ઓકે, કોર્પોરેટ એકાઉન્ટિંગ માં લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે ચેપ્ટર શરૂ છે રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર, તો એમની અંદર એમના લો એન્ડ પ્રોવિઝન્સ અને સાથે સાથે ઓબ્જેક્ટિવ ઇલ્યુસ્ટ્રેશન અને પહેલું એક્ઝામ્પલ કદાચ કરાવેલું હતું, સેકન્ડ થી બાકી છે મને ખ્યાલ છે ત્યાં સુધી, બરાબર છે. પહેલું ઇલ્યુસ્ટ્રેશન છે પ્રેક્ટિકલ ઇલ્યુસ્ટ્રેશનમાં, એમાંથી પહેલું ઇલ્યુસ્ટ્રેશન આપણે સમજાવેલું હતું. ત્યાર પછી સેકન્ડ ઇલ્યુસ્ટ્રેશન થી કદાચ કરાવવાનું છે, કે થઈ ગયું છે? બાકી છે ને સેકન્ડ? હા સર. ઓકે, સેકન્ડ ઇલ્યુસ્ટ્રેશન્સ આજે આપણે જોઈએ છીએ. following is the balance sheet of XYZ Limited as on 31st March 2017. XYZ Limited નું બેલેન્સ શીટ આપેલું છે તમને 31st March 2017 નું. આની અંદર આપેલું છે શેર કેપિટલ 39,000 equity share, each of ₹10, fully paid up 3,90,000, 6% 16,000 preference share, each of ₹10, fully paid up 1,60,000, profit and loss account 3,70,000, creditors 50,000, provident fund 42,000 અને assets બાજુએ આપેલું છે fixed assets 6,90,000, current assets 3,22,000. The company decided to redeem the preference share at a premium of ₹2 per share. The preference shareholder except 1,200 are paid and 1,200 preference shareholders are not traceable. Capital redemption reserve is used for bonus to equity shareholders. Company declared 1 equity share as bonus for 3 share held. Past journal entries. Narration is not required and prepare new balance sheet. બરાબર, એટલે અહીંયા તમને બેલેન્સ શીટ આપેલું છે અને એડિશનલ ઇન્ફોર્મેશન ની અંદર આપેલું છે કે પ્રેફરન્સ શેર કેપિટલ છે એ પર શેર ₹2 પ્રીમિયમ પ્રમાણે રિડીમ કરવામાં આવે છે. અને એમાં બી સાથે સાથે એક ડિટેલ્સ તમને એ આપેલી છે કે 1200 શેર સિવાયના બધા જ શેર હોલ્ડર છે એ પોતાની રકમ સ્વીકારી લે છે. મીન્સ કે 1200 શેરની રકમ પરત કરવામાં આવતી નથી. બરાબર, 1200 શેરની રકમ છે એ પરત કરવામાં આવતી નથી અને એના માટેની જરૂરી રકમ છે એ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને એમાંથી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડર્સને એમના 3 શેરના બદલામાં 1 શેર બોનસ શેર તરીકે આપવામાં આવે છે. એટલે આટલી ડિટેલ્સ તમને આપેલી છે, એને ધ્યાનમાં રાખી અને જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની છે અને સાથે સાથે આફ્ટર રિડમ્પશન ઓફ શેર ન્યુ બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું છે. એટલે પ્રેફરન્સ શેર મૂડી પરત કરી દીધા પછી બેલેન્સ શીટ ની અંદર જે કાંઈ બી ચેન્જીસ આવશે એ ચેન્જીસ સાથેનું બેલેન્સ શીટ તમારે પ્રિપેર કરવાનું થશે. તો સૌથી પહેલા તો આ ચેપ્ટરનો આપણે કોઈ પણ સમ કેલ્ક્યુલેટ કરીએ છીએ એટલે લો એન્ડ પ્રોવિઝન્સ જે આપણે શીખ્યા છીએ કંપની ધારાની જોગવાઈ અનુસાર અલગ અલગ પ્રકારના જે પ્રોવિઝન્સ આપેલા છે એમાંના સૌથી પહેલા 3 પ્રોવિઝન્સ આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ. તો પહેલો પ્રોવિઝન્સ એ છે કે જે પ્રેફરન્સ શેર મૂડી તમે પરત કરવા માટેનો વિચારો છો એ ફુલ્લી પેઇડ અપ હોવા જોઈએ. તો અહીંયા આપણને જે પ્રેફરન્સ શેર આપેલા છે 16,000 પ્રેફરન્સ શેર each of ₹10 fully paid up, એટલે fully paid up જ શેર આપેલા છે એટલે બાકી હપ્તા મંગાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછી એટલે પ્રેફરન્સ શેર રિડીમ કરવા માટેનું આપણે વિચારીએ છીએ તો એના માટે સૌથી પહેલી વહેલી નોંધ કરવામાં આવશે. હવે એ શેર છે ₹2 ના પ્રીમિયમ સાથે પરત કરવાના છે. તો એના માટે પહેલી વહેલી નોંધ કરવામાં આવશે redeemable preference share capital account debited 1,60,000, loss on redemption premium account debited 32,000 to preference holders account
1,92,000 કોણ બોલું? એટલે પ્રીમિયમ સહિત તારમાં સિંધી હેલો હેલો એની ક્વેશ્ચન બરાબર પ્રેફરન્સ શેર કેપિટલ 1,60,000 અને 2 રૂપિયા પ્રમાણે 16,000 શેરના 32,000 રૂપીસ તમારું પ્રીમિયમ થશે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને ટોટલ 1,92,000 રૂપીસ આપણે પરત કરવાના થશે એટલે પહેલી વેલી નોંધ આપણે કરીએ છીએ redeemable preference share capital account debited loss on redemption premium account debited to preference share holders account ક્લિયર ત્યાર પછી બીજી નોંધ આપણે જોઈશું તો એની અંદર જનરલી તમારે મૂડી માટેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવાની હશે તો એને રિલેટેડ નોંધ કરવાની છે તો અહીંયા આપણને બીજી કોઈ ક્લેરિફિકેશન્સ આપેલી નથી એટલે જો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટની બેલેન્સ અવેલેબલ હોય તો એમાંથી આપણે મૂડી માટેની વ્યવસ્થા કરી શકીએ તો મૂડી કેટલી પરત કરવાની છે 1,60,000 the 1,60,000 rupees છે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ માં ટ્રાન્સફર કરવાના થશે અને એના માટે આપણે સેકન્ડ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ 1,60,000 to capital redemption reserve account 1,60,000 બરાબર જે 1,60,000 રૂપિયા મૂડી પેટે પરત કરવાના છે તો એના માટેની વ્યવસ્થા છે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની સામેથી કરવામાં આવશે ત્યાર પછી એ જ રીતે જે પ્રીમિયમ પરત કરવાનું છે તો એ પ્રીમિયમ માટે જો તમને શેર પ્રીમિયમ એકાઉન્ટની બેલેન્સ શીટમાં આપેલી હોય તો એ શેર પ્રીમિયમની સામે આપણે આવું રિડમ્પશન પ્રીમિયમ રિટર્ન ઓફ કરી શકીએ અથવા તો જનરલી ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ એટલે કે જનરલ રિઝર્વ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બેલેન્સ હોય તો એની સામે તમે આવું પ્રીમિયમ છે એને રિડીમ કરી શકો તો અહીંયા આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બાકી આપેલી છે 3,70,000 એમાંથી આપણે ખાલી 1,60,000 રૂપીસ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે શેર પ્રીમિયમ છે પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ તો એ બી જનરલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે અને એના માટેની આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરીએ તો એમના માટેની નોંધ થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ ટુ લોસ ઓન રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ 32,000 બરાબર છે પ્રીમિયમ સાથે શેર આપણે પરત કરવાના હતા તો આવું પ્રીમિયમ છે એ જનરલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે અને છેલ્લે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એમની અમાઉન્ટ પરત કરવામાં આવે ત્યારે હવે જો અહીંયા ખાસ સમજજો આની પહેલાના સમની અંદર આપણે જેટલી રકમ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પરત કરવાની હતી એ બધી જ રકમ પરત કરી દીધેલી હતી તો અહીંયા તમને એક પેરેગ્રાફની અંદર એક વિગત એ આપેલી છે કે 1200 શેર હોલ્ડર્સ એવા છે કે જે પ્રેફરન્સ શેરના નાણાં પરત સ્વીકારતા નથી તો એની રકમ છે એ પ્રેફરન્સ શેર હોલ્ડર સસ્પેન્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે જ્યારે એને આપણે રકમ પરત કરવાની નથી તો 1200 શેરના 12 રૂપિયા લેખે 14,400 તમારે અહીંયા 1,92,000 માં ઓછા ચૂકવવાના થશે સમજાય છે બરાબર અહીંયા તમને સ્પષ્ટ કીધેલું છે શેર હોલ્ડર છે કે જેની રકમ પરત કરવાની નથી જો આ વિગત ન આપેલી હોત તો બધી જ રકમ આપણે ડાયરેક્ટલી પ્રેફરન્સ શેર હોલ્ડર્સને રિડીમ કરી દે તો અહીંયા તમને પેરેગ્રાફની અંદર આપેલું જ છે કે 1200 શેરની રકમ પરત કરવામાં આવતી નથી એટલે 1200 શેરના રકમ છે પ્રીમિયમ સહિતની તો એ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટમાં એ 1200 શેરના 12 રૂપિયા લેખે 14,400 રૂપીસ ટ્રાન્સફર કરવામાં આવશે એટલે એના માટેની આપણે નોંધ કરીએ ખાસ સમજો પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટેડ
1,92,000 to cash or bank account. હવે અહીંયા આપણે કેટલા પૈસા ચૂકવવાના થશે? તો ટોટલ 16,000 શેર હતા, એમાંથી 1200 શેરના પૈસા ચૂકવતા નથી, એટલે 14,800 શેરના 12 રૂપિયા પ્રમાણેની રકમ થશે 1,77,600 રૂપિયા, અને 1200 શેરના 12 રૂપિયા લેખે 14,400 રૂપીસ કે જે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આના માટેની નોંધ કરવામાં આવશે. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટેડ 1,92,000 to bank account 1,77,600 to preference shareholders suspense account 14,400 rupees. Clear? સમજાય છે આ નોંધ બધાને? હેલો, એની ક્વેશ્ચન? યસ મુસ્કાન, એની ક્વેશ્ચન? નો સર. સમજાય છે? હા. ઓકે, એટલે અહીંયા તમને સ્પષ્ટ કીધેલું છે કે 1200 શેર સિવાયની બાકીની રકમ પરત કરવામાં આવે છે. તો એ 1200 શેરની રકમ છે એ હવે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ છે એ અહીંયાથી હવે ક્લોઝ થઈ જશે. બરાબર, અને છેલ્લે જે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ છે એમાંથી શેર હોલ્ડર્સને બોનસ આપવામાં આવે છે. તો બોનસ માટે જનરલી જો બીજી કોઈ પણ પ્રકારની ક્લેરિફિકેશન્સ ન હોય તો બધી જ રકમ બોનસ શેર પેટે આપી દેવાની થાય, પણ અહીંયા તમને બોનસ શેર માટે પણ સ્પષ્ટ કીધેલું છે. બરાબર, બોનસ શેર માટે શું કીધેલું છે? તો કેપિટલ રિડમ્પશન રિઝર્વ is used for bonus to equity shareholders. Company declared one equity share as bonus for 3 share held. એટલે જેમની પાસે 3 શેર છે એના બદલામાં 1 શેર બોનસ શેર તરીકે આપવામાં આવે છે. તો 3 શેરે 1 શેર માટે 39,000 શેરે કેટલા શેર થશે? બરાબર, એ રીતે તમે ત્રિરાશિ મૂકી અને ગણતરી કરશો. 3 શેરના બદલામાં 1 શેર આપીએ છીએ તો 39,000 શેરના બદલામાં કેટલા? એટલે એની સામે આપણે 13,000 શેર બોનસ શેર પેટે આપવાના થશે, અને દરેક રૂપિયા 10 પ્રમાણે આપણે આપીશું. એટલે એના માટેની આપણે નોંધ કરીએ તો એના માટેની નોંધ થશે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ bonus to equity shareholders account અથવા તો to equity shareholders bonus account. એટલે પેલા તો મૂડી પરત અનામત ખાતેથી એ રકમ શેર હોલ્ડર્સના બોનસ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. સમજાય છે? કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ, અને એમાંથી બોનસ શેર ઇશ્યુ કરવામાં આવે એટલે એમના માટેની નોંધ થશે. બોનસ શેર આપણે ઇશ્યુ કરીએ એટલે એના માટેની નોંધ થશે શેર હોલ્ડર્સ બોનસ અકાઉન્ટ ડેબિટેડ, શેર હોલ્ડર્સ બોનસ અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ, શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ ડેબિટેડ to equity share capital account. એટલે 1,30,000 રૂપીસ ના બોનસ શેર એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર હોલ્ડર્સ ને આપવામાં આવશે. ક્લિયર? જર્નલ એન્ટ્રીઝ સમજાય છે બધાને? સર. જર્નલ એન્ટ્રીઝ તમને સમજાઈ જશે. એટલે બેલેન્સ શીટ બનાવવામાં બીજું કંઈ અઘરું નથી. બેલેન્સ શીટ છે એ તમને રકમમાં જે બેલેન્સ શીટ આપેલું હોય એમાંથી જોઈને જ તમારે પ્રિપેર કરવાનું હોય છે. પણ ખાસ ધ્યાન એ રાખો છો કે જવાબના ભાગ રૂપે તમે જે બેલેન્સ શીટ બતાવો છો તો એ તમારે વર્ટિકલ ફોર્મેટની અંદર બનાવવાનું હોય છે. એટલે કંપની ધારાની જોગવાઈ અનુસાર ઊભા ફોર્મેટમાં બેલેન્સ શીટ પ્રિપેર કરવામાં આવશે. સૌથી ઉપર આપણે દર્શાવીએ છીએ ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. એમની અંદર તમે દર્શાવશો શેર હોલ્ડર્સ ફંડ, તો એમની અંદર શેર કેપિટલ.
હવે શેર કેપિટલ પેલા હતા કેટલા શેર 39000 શેર હતા અને એની સામે બોનસ શેર તમે 13000 આપેલા છે બરાબર 13000 બોનસ શેર પેટે આપેલા છે એટલે હવે ટોટલ શેર કેપિટલ થઈ જશે 52000 ઇક્વિટી શેર each of ₹10 fully paid up 5,20,000 સમજાય છે ઇક્વિટી શેર ટોટલ કેટલા થઈ જશે 3,90,000 ના શેર હતા એની સામે 1,30,000 ના શેર બોનસ શેર પેટે આપેલા છે બરાબર છેલ્લી નોંધની અંદર તમે જોઈશો તો ત્યાં તમને જોવા મળશે ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ એટલે શેર કેપિટલ એકાઉન્ટમાં 1,30,000 આપણે ક્રેડિટ કરેલા છે તો એટલો શેર કેપિટલમાં વધારો થતો જોવા મળશે એટલે હવે આપણને ટોટલ શેર કેપિટલ જોવા મળશે 5,20,000 ક્લિયર ત્યાર પછી બેલેન્સ શીટ ની અંદર બીજી વિગત તમને આપેલી છે પ્રેફરન્સ શેર કેપિટલ બરાબર હવે પ્રેફરન્સ શેર આપણે રિડીમ કરી દીધેલા છે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટમાં ઓલરેડી 1,60,000 રૂપિયા તમે ડેબિટ કરી દીધેલા છે એટલે પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ત્યાંથી તમારું ક્લોઝ થઈ જશે એટલે પ્રેફરન્સ શેર કેપિટલ હવે બેલેન્સ શીટમાં બતાવવાની જરૂરિયાત રહેતી નથી ત્યાર પછી આપેલું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હવે જો એમાં ખાસ સમજો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં 3,70,000 રૂપિયા તમને ક્રેડિટ બેલેન્સ આપેલી છે બરાબર એમાંથી તમે 1,60,000 રિડમ્પશન કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે 3,70,000 માંથી એ 1,60,000 અને બીજું અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ કરેલું છે 32,000 બરાબર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ કરેલું છે 32,000 તો 32,000 રૂપિયા પણ એમાંથી લેસ કરવામાં આવશે એટલે ટોટલ આપણી પાસે 3,70,000 રૂપિયા નું બેલેન્સ હતો એમાંથી આપણે 1,92,000 રૂપિયા લેસ કરવાના થશે અને 1,92,000 રૂપિયા તમે લેસ કરશો એટલે હવે તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બાકી જોવા મળશે 1,78,000 ક્લિયર એ રીતે આ ઉપરાંત આપણે બીજા રિઝર્વ એન્ડ સરપ્લસ જોઈએ તો એમાં તમને એક બાબત ખ્યાલ આવશે કે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં 1,60,000 રૂપિયા તમે ક્રેડિટ કરેલા હવે એમાંથી બોનસ શેર કેટલા આપેલા છે તો કે 1,30,000 રૂપિયા ના બોનસ શેર આપેલા છે એટલે હજી એમની અંદર બી 30,000 રૂપિયા આપણને ક્રેડિટ બેલેન્સ બતાતું હશે સમજાય છે તરફ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ કે જેમાં આપણે 1,60,000 રૂપિયા ક્રેડિટ કરેલા અને એમાંથી તમે 1,30,000 રૂપિયા ઇક્વિટી શેર હોલ્ડર્સના બોનસ ખાતે ટ્રાન્સફર કરેલા એટલે હજુ બી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં 30,000 રૂપિયા ક્રેડિટ બેલેન્સ આપણને બતાતું હશે તો એ કેપિટલ રિડમ્પશન રિઝર્વ 30,000 રૂપિયા એમને જ આપણે બતાવી દેશું કેમ કે હજુ એનો આપણે કોઈ યુઝ કરેલો નથી બરાબર ટોટલ 1,60,000 રૂપિયા ક્રેડિટ કરેલા હતા તો એમાંથી 1,30,000 ના જ બોનસ શેર આપેલા છે એટલે જે 30,000 રૂપિયાનું ક્રેડિટ બેલેન્સ હશે એ બેલેન્સ શીટમાં એઝ ઇટ ઇઝ એમને બતાવી દેશો ક્લિયર એટલે રિઝર્વ એન્ડ સરપ્લસ આ ઉપરાંત લાયબિલિટીઝ માં જોઈએ તો લાયબિલિટીઝ ની અંદર એક આપણે આ બતાવીશું પ્રેફરન્સ શેર હોલ્ડર સસ્પેન્સ એકાઉન્ટ કે જે હજી 1200 શેરના 14,400 રૂપિયા ચૂકવવાના બાકી છે તો એ આપણા માટે અત્યારે લાયબિલિટીઝ જ થશે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર સસ્પેન્સ એકાઉન્ટ 14,400 રૂપિયા ટ્રેડ પેયેબલ અથવા તો ક્રેડિટર્સ 50,000 અને પ્રોવિડન્ટ ફંડ 42,000 એઝ ઇટ ઇઝ એમનો બતાવવામાં આવશે ક્લિયર એટલે લાયબિલિટીઝ બાજુની બધી વિગતો તમારી કમ્પ્લીટ થશે અને લાયબિલિટીઝ નો ટોટલ કરો એટલે ટોટલ તમને જોવા મળશે 8,34,400 રૂપિયા
અને આ જ રીતે અસેટ્સ બાજુની વિગતો જોઈએ તો અસેટ્સ બાજુએ સૌથી પહેલા તો આપણે દર્શાવીએ છીએ નોન કરન્ટ અસેટ્સ કે જેની અંદર ટેન્જિબલ એન્ડ ફિક્સ એસેટ્સ એ જે રીતે આપણને આપેલી છે એ જ રીતે એઝ ઇટ ઇઝ એમનો બતાવી દેવામાં આવશે 6,90,000 બરાબર એસેટ્સ આપેલી છે 6,90,000 એટલે એ એસેટ્સ આપણે એઝ ઇટ ઇઝ એમનો બતાવી દેશું 6,90,000 ત્યાર પછી કરન્ટ એસેટ્સ બરાબર તો કરન્ટ એસેટ્સ અહીંયા તમને આપેલી છે 3,22,000 હવે જો એમાં ખાસ જુઓ છો કરન્ટ એસેટ્સ એ તમને આપેલી છે 3,22,000 હવે એની અંદર જે કંઈ બી ચેન્જીસ થશે તો એ ચેન્જીસ સાથેની ઇફેક્ટ તમારે દર્શાવવાની થશે બરાબર તો કરન્ટ એસેટ્સ આપણને આપેલી છે 3,22,000 પણ એમાંથી તમે અહીંયા શેર હોલ્ડર્સ ને પૈસા કેટલા ચૂકવેલા છે તો કે 1,77,600 એ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને પરત કરેલા છે એટલે એટલો તમારો કેશ અને બેંક બેલેન્સ ની અંદર ઘટાડો થશે અને કેશ અને બેંક બેલેન્સ એટલે એનો સમાવેશ કરન્ટ એસેટ્સ ની અંદર જ થયેલો હશે સમજાય છે બરાબર અહીંયા કરન્ટ એસેટ્સ આપણને આપેલી છે 3,22,000 એની અંદર કેશ અને બેંક બેલેન્સ બે ઇન્ક્લુડેડ હશે હવે આમાંથી આપણે શેર હોલ્ડર્સ ને 1,77,600 રૂપીસ રીડીમ કરેલા છે એટલે એટલું તમારું કેશ અથવા તો બેંક બેલેન્સ રિડ્યુસ થયેલું હશે અને એ કેશ અને બેંક બેલેન્સ રિડ્યુસ થશે એટલે એટલું તમારું કરન્ટ એસેટ્સ માં બી ઘટાડો થશે કેમ કે કેશ અને બેંક બેલેન્સ કરન્ટ એસેટ્સ ની અંદર જ ઇન્ક્લુડેડ હશે ક્લિયર તો અહીંયાથી આપણે માઈનસ કરીશું 3,22,000 માઈનસ 1,77,600 એટલે હવે તમને કરન્ટ એસેટ્સ જોવા મળશે 1,44,400 ક્લિયર 1,44,400 અને ફાઇનલ અસેટ્સ બાજુનો બી ટોટલ આપણને જોવા મળશે 8,34,400 અને 11th સ્ટાન્ડર્ડ થી આપણે શીખતા આવીએ છીએ કે બેલેન્સ શીટમાં બે બાજુનો ટોટલ છે આપણને સરખો જ જોવા મળતો હોય છે એટલે અહીંયા તમે વેરીફાઈ કરશો તો લાયબિલિટીઝ અને અસેટ્સ એ બંને બાજુનો ટોટલ છે એ આપણને ફરીથી વેરીફાઈ થતો જોવા મળી શકશે ક્લિયર સમજાય છે બધાને એની ક્વેશ્ચન એની ક્વેશ્ચન ઓકે એના પછીનો જે સમ આપેલો છે બરો એ કદાચ આજના લેક્ચરમાં પૂરો નહીં થાય 10-15 મિનિટની હજી વાર છે પણ એ કદાચ આજના લેક્ચરમાં નહીં થાય એટલે એ સમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું બીજું જનરલી આગામી જે તમારે એક્ઝામ્સ કદાચ અહીંયાથી લેવામાં આવશે તો એની અંદર એમસીક્યુ ટેસ્ટ જનરલી તમારે લેવાય છે બરાબર તો એમસીક્યુ ટેસ્ટ ની અંદર બરાબર એમસીક્યુ ટેસ્ટ તમારે લેવામાં આવતી હોય છે તો એમસીક્યુ ટેસ્ટ ની અંદર જનરલી આ ચેપ્ટર ના એમસીક્યુ હશે સાથે સાથે સેકન્ડ એ અને સેકન્ડ સી બરાબર એટલે એમસીક્યુ ના દ્રષ્ટિકોણથી ત્રણે ત્રણ ચેપ્ટર આપણે પ્રિપેર કરવાના છે એટલે સેકન્ડ એ તમને આપેલું છે બોનસ શેર ને રિલેટેડ સેકન્ડ બી આપેલું છે જે આપણે અત્યારે ચાલુ છે રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર અને સેકન્ડ સી આપેલું છે બાયબેક ઓફ શેર એટલે એમસીક્યુ છે ઈ તમારે જનરલી દરેકે દરેક ચેપ્ટર માંથી પૂછાવાની શક્યતા રહેશે તો એમસીક્યુ છે ઈ આપણે અત્યારે જોઈ લઈએ બરાબર એમસીક્યુ છે એને રિલેટેડ થોડુંક આપણે ડિસ્કશન કરી લઈએ